નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગારિયાધાર તાલુકો, ભાવનગર જિલ્લો અને તમારું આ જે ગામ તમે વાવવા રાખો છો એ ગામનું નામ શું છે? માનપુર. તો અહીંના જે ખેડૂતો છે એ અહીંયા લગભગ રહે ઓછા, જે કાંઈ કરતા હરતા હોય તો આ લોકો મજૂર લોકો જ હોય છે. એ લોકો જાજા ખરા બધાય સુરત હોય છે. તો આપણે માનપુરની અંદર આપણે જે કપાસ માટે આવ્યા છે, કપાસની અંદર આપણે એગ્રી વેલની આપણે જે કીટ દેવાની છે. આ 3 વીઘામાં 2.5 થી 3 વીઘામાં આ કીટ ચડાવવાની છે ખેડૂત મિત્રો. આ કીટનું એક ખાસિયત છે, જ્યારે આપણે 2.5-3 વીઘામાં ઘણા ખરા અમારા વિડીયો પણ જોવે છે, ઘણા ખરા જોવે છે. તો એક મારી ભલામણ છે આમાં વિડીયાની અંદર કે એક કીટની અંદર કમસે કમ 1 થી 2 કિલો ગોળ નાખી દેવાનો છે. એનાથી જે બેક્ટેરિયા જે છે એ સીધા એક્ટિવેટ થાય અને ઝડપથી કામ આપે છે. તો આ ગારિયાધાર તાલુકાની અંદર આપણે આ વાડી છે રાજુભાઈ કાકડિયાની. તો આપણે આ મલ્ટી કીટ આપણે દેવાની છે. ફરીથી આપણે આ વિડીયાની અંદર 10 દિવસ પછી આ ફિલ્ડ ઉપર પાછા આવશું. અને તમારું નામ? સુનિલભાઈ. 10 દિવસ પછી આપણે ફરીથી આ તમે જે કીટ ચડાવો, આજ ચડાવો કાલ ચડાવો, પછી 10મા દિવસે આપણે ફરીથી રિપીટ આવશું કે આ કીટ ચડાવ્યા પછી કપાસની અંદર કેવું રિઝલ્ટ છે એ આપણે આગળથી જોવું, કેવું ખેડૂતોને પણ બતાવશું. અને બીજું સાથે આ છે ગ્રીન વન અને આ છે ફૂલ બહાર, એનો સ્પ્રે કરવાનો છે. તો ખેડૂત મિત્રો, આ જે જોડી છે એ બહુ સરળતાથી, બહુ મોંઘી નથી, સસ્તી છે અને રિઝલ્ટ પણ સારું છે. તો આગળ કોઈ પણ ખેડૂતોને ખૂબ વરસાદ પીડા છે, કોઈ પણ ખેડૂતનો જો કપાસ વધતો ન હોય, હંમેશા ખૂબ વરસાદને કારણે જો આ કપાસ એકદમ બ્રેક થઈ ગયો તો એના વિકાસ માટે હવે ખેડૂતોને ભલામણ કરી છે કે એગ્રીવેલનું ફૂલ બહાર. અને ખેડૂત મિત્રો